રસમલાઈ કેક આજે બનાવીએ છીએ એકદમ સરસ ટેસ્ટમાં. મેઇન આપણે એને ઓવન વગર એટલે ગેસ ઉપર બનાવવાના છીએ. હવે આ કેક એટલી સરસ લાગે છે, ટેસ્ટમાં એકદમ સુપર હોય છે, સોફ્ટ બને છે અને કોઈ પણ તહેવાર અથવા બર્થડે માટે પરફેક્ટ એવી રસમલાઈ કેક બનાવીએ તો જોઈ શકાય છે કે એકદમ સરસ સોફ્ટ બની છે. હવે એનો ટેસ્ટ કરી જોઈએ. ટેસ્ટમાં પણ એકદમ સુપર છે. તો સૌથી પહેલાં તો મારી ચેનલ સીમા સંગ સ્વાદને સબસ્ક્રાઈબ કરો. હવે કેક બનાવવા માટે આપણે અહીં મેઝરિંગ કપનો ઉપયોગ કરીએ છીએ. હવે જો તમારી પાસે આવા કપ ન હોય તો વાટકી કોઈ પણ ઘરમાં હોય એને આપણે સેટ કરીને પણ કેક બહુ સરસ રીતે બની જાય છે. તો બધી જ વસ્તુ આપણે જોશું કેવી રીતના પરફેક્ટ કેક બનશે. સૌથી પહેલાં તો આપણે એને ગેસ ઉપર બનાવીએ છીએ. તો આવું કોઈ પણ વાસણ, અહીં મેં ઢોકળિયું વાપર્યું છે, કુકર પણ વાપરી શકાય છે અને કડાઈ પણ વાપરી શકાય છે. સૌથી પહેલાં તો મોલ્ડને આપણે ગ્રીસ કરી લઈએ. હવે જે લોકોની પાસે બટર પેપર અથવા પાર્ચમેન્ટ પેપર નથી તો આવી રીતના અહીં ગ્રીસિંગ કરવાનું છે. ઓઇલ, ઘી અથવા બટર કોઈ પણ વસ્તુ યુઝ કરી શકાય છે. હવે એકદમ સરસથી બધી જ બાજુ આપણે અહીં મેંદાનો ઉપયોગ કર્યો છે. ચારે બાજુ એકદમ સરસથી કોટિંગ થઈ જાય એટલું કરવાનું છે, એટલે આપણી કેક ચોટે નહીં અને એકદમ સરસથી બહાર નીકળી જાય. સૌથી પહેલાં તો આપણે મેં અહીં 1 કપ મેંદો, એના પછીનો જે સેકન્ડ નંબરનો કપ છે એટલી શુગર, દળેલી ઘરની ખાંડ અને મિલ્ક પાવડર 3જા નંબરનો કપ લીધો છે. સૌથી પહેલાં 1 કપ મેંદો અને 3જા નંબરનો કપ આપણે મિલ્ક પાવડર લીધો છે. એ બંને એડ કરી દઈએ. હવે એમાં આપણે બેકિંગ પાવડર એડ કરીશું, જે 1 ટીસ્પૂન, એટલે સેકન્ડ નંબરની જે સ્પૂન 4 ચમચીમાં જે બીજા નંબરની સ્પૂન હોય છે એટલું એડ કરવાનો છે બેકિંગ પાવડર. અને બેકિંગ સોડા 1/4 સ્પૂન એટલે ચોથા નંબરની ચમચી એડ કરીશું. હવે જો ઘરનું માખણ આપણે યુઝ કરીએ તો આપણે અહીં ચોથા નંબરની સ્પૂન જેટલું મીઠું એડ કરવાનું રહેશે. પણ સોલ્ટવાળું બટર યુઝ કરતા હો તો એ એડ કરવું નહીં પડે. બધી જ વસ્તુને એકદમ સરસથી ચાળી લેવાની છે અને આવી રીતના આપણે એમાં કોઈ પણ ગાંઠા હોય તો એ નીકળી જશે. અને બધી જ ડ્રાય વસ્તુ મેંદો, મિલ્ક પાવડર, બેકિંગ પાવડર અને સોડા અને સોલ્ટને એકદમ સરસથી મિક્સ કરી દઈએ. હવે આપણે અહીં 3જા નંબરનો કપ અને બીજા નંબરના કપનો યુઝ કરીએ છીએ, એટલે 3જા નંબરનો કપ એટલે આપણે જેટલો મિલ્ક પાવડર યુઝ કર્યો તો એ નંબરનો કપ યુઝ કરીને મેં અહીં ઘરનું માખણ એટલે ગાયનું માખણ યુઝ કર્યું છે. તમે કોઈ પણ માખણ યુઝ કરી શકો છો. હવે અહીં એમાં સેકન્ડ નંબરનો કપ એટલે મેંદાથી પછીનો કપ આપણે દળેલી ઘરની પીસેલી ખાંડ એડ કરી અને આ બંનેને એકદમ સરસથી હલાવવાનું છે. બીટરનો પણ યુઝ કરી શકાય છે. અહીં એકદમ સરસથી મિક્સ કરી એકદમ ફ્લફી એવું મિક્સચર તૈયાર થાય એવું કરવાનું છે. હવે અહીં એસેન્સ હું વેનીલા વાપરું છું. રસમલાઈનું વાપરવું હોય તો પણ એ પણ વાપરી શકાય છે. એલચી પાવડર એડ કરી દીધો છે. કેસરવાળું દૂધ, કેસરને મેં પલાળીને રાખી દીધું છે અને એકદમ સરસ કલર અને એની ફ્લેવર એમાં આવી ગઈ છે. બદામ, કાજુ અને પિસ્તા એડ કરી દઈએ. થોડા આપણે રાખી મૂકશું, ઉપરથી ડેકોરેશન માટે પણ રાખશું થોડાક. હવે બધી જ વસ્તુને એકદમ સરસથી હલાવી લેવાનું છે.
હવે આ કેક એટલી સરસ લાગે છે કે અહીં આપણે આઈસિંગની પણ જરૂર પડતી નથી અને કેક એકદમ આપણે એન્જોય કરી શકીએ છીએ. મેંદાવાળું મિશ્રણ ધીરે ધીરે અને થોડું થોડું એડ કરતાં આપણે આ મિશ્રણને હલાવતા જઈએ છીએ અને આપણે એમાં દૂધ અથવા પાણી લઈ અને મિશ્રણ તૈયાર કરવાનું છે. અહીં હું દૂધ યુઝ કરું છું. બીજા નંબરનું જે કપ છે એટલું દૂધ લીધું છે. થોડું થોડું કરીને એડ કરીશ અને જરૂર પડશે તો થોડું વધારે પણ દૂધ લઈશ. કોઈ વાર મેંદા ઉપર પણ હોય છે કે થોડું દૂધ વધારે પણ જાય છે. અહીં આપણે ધીરે ધીરે એકદમ સરસથી હલાવવાનું છે અને આવું મિશ્રણ તૈયાર થશે. પણ હજી થોડા દૂધની જરૂર છે એટલે મેં પાછું થોડુંક દૂધ વધારે એડ કર્યું છે. એટલે મારે બીજા નંબરનો કપ અને થોડું વધારે એટલે બીજો અડધો કપ જેટલું દૂધ અહીં વપરાણું છે. અને હવે એકદમ સરસથી હલાવી લઈએ. આવી રીતના આપણે બેટર તૈયાર કરવાનું છે. થોડી જ વારમાં આપણું બેટર બનીને તૈયાર થઈ જાય છે. હવે કેક માટે આપણે પ્રીહીટ માટે આપણે ગેસ ઉપર પહેલાં જ આપણું વાસણ રાખી દીધેલું છે. હવે ઓવનમાં જો બેક કરો તો 180 ડિગ્રી ઉપર આપણે 20થી 25 મિનિટ બેક કરવાનું રહેશે અને માઇક્રોવેવમાં કન્વેક્શન ઉપર 180 ડિગ્રી ઉપર બેક કરીશું. આપણું બેટર રેડી છે, પરફેક્ટ છે. આવું બેટર તૈયાર થવું જોવે અને એને આપણે મોલ્ડમાં લઈ લઈએ. ઉપરથી આવી રીતના આપણે ટેપિંગ કરી અને ડ્રાયફ્રૂટ એડ કરી દઈએ જે ટેસ્ટમાં પણ બહુ સરસ લાગે છે અને આપણે જ્યારે કેક બનીને તૈયાર થાય છે ત્યારે પણ એકદમ સરસ લાગે છે. હવે ડ્રાયફ્રૂટ એકદમ સરસથી અંદર બેસી જાય એની માટે પાછું ટેપિંગ કરી લઈએ. હવે આવી રીતના આપણે ઢોકળિયામાં મોલ્ડ રાખી દીધું છે. ઢાંકીને 20થી 25 મિનિટ મીડિયમ આંચ ઉપર આપણે એને બેક કરીશું. હવે આપણે ચેક કરી લઈએ. 20થી 25 મિનિટ પછી આપણી કેક થઈ ગઈ છે. કેક ચોટતી નથી, એનો મતલબ કેક આપણી રેડી છે. જોઈ શકાય છે કે એકદમ પરફેક્ટ એવી આપણી રસમલાઈ કેક બનીને તૈયાર છે. મારી તો બહુ જ ફેવરેટ છે. આવી રીતની કેક જરૂરથી બનાવો. હવે કેકને અનમોલ્ડ કરવા માટે મેં એને 2થી 5 મિનિટ ઠરવા દીધું અને 2 મિનિટ ફ્રીઝરમાં રાખ્યું. એટલે કેક એકદમ સરસ રીતે અનમોલ્ડ થઈ શકે છે. આવી રીતના જોઈ શકાય છે કે એક જરા પણ ચોટી નથી અને કેક આપણી અનમોલ્ડ થઈ ગઈ છે. તો કેક આપણી રેડી છે. રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવો.